તો ભરૂચની દૂધધરા ડેરીમાં પક્ષના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનાર 9 લોકોને ભાજપે સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચ્યો છે। ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર ઉમેદવારો સામે મોવડીઓએ લાલ આંખ કરી છે। તો ધારાસભ્ય અરુણસિંહ રાણાને મોટો ફટકો પડ્યો છે। અહીં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ અરુણસિંહ રાણાની પેનલના 6 અને નર્મદા ઉમેદવારોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે। નર્મદાના 3 ઉમેદવારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ત્યારે આ બાબતે ભરૂચ સાંસદે પણ લાલ આંખ કરી અને કહ્યું કે આનાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટીને મોટો ફટકો પડી શકે છે। સાથે ઉમેર્યું કે ભરૂચ નર્મદાના સંકલનને સાથે રાખી આ મેન્ડેટ અંગે ચર્ચા કરાઈ હોત તો આ વિવાદ જ ન થાત। सांसदे भाजपना ज नेताओने आड़े हाथ लई रोष ठालव्यो। तो बीजी बाजु अरुणसिंह राणा पण आ पेनलने लईने प्रथमवार मीडिया सामे प्रतिक्रिया तेमणे आपी। आ सस्पेंड जे कर्या छे एनाथी पार्टी माने के नहीं माने पण पार्टीने आवनारा दिवसोमां नुकसान छे। तालुका पंचायत जिल्ला पंचायतनी चूंटणीमां एनुं नुकसान थवानुं छे, स्पष्ट मानવું પડે। आ जिल्लाने पूछ्या वगर उमेदवारो नक्की कर्या पार्टी में प्रदेश में मोकली आप्या, प्रदेश ने आनी तो खबर न होय। तो आ जे प्रक्रिया जे छे ए तद्दन खोटी रीतना थई रही छे। आ पार्टी ने आवनारा दिवसों में भयंकर रीतना नुकसान थई रह्युं छे। पण पार्टी में जे प्रक्रिया थई रही छे ए खोटी छे। तमे मेन्डेट आपो छो 14 जण, तो एमां चिन्ह शा माटे बदलो छो? कारण के स्पष्ट थाय छे कि कंईक न कंईक एमां गड़बड़ छे। भारतीय जनता पार्टी नी संकलन जिल्लानी क्यारे मळी नथी अने संकलन मळवा माटेनो कोई आदेश पण नथी। आदेश आपवामां आवेलो न हतो। कोई संकलन मळी ज नथी। मनमा आव्युं ने नाम मूक्युं। मनसुख वसावाजी विरोध करीने काई बोल्या नथी। मनसुख वसावाजी प्रकाश देसाईनी વાત કરી છે, કોઈ વિરોધ બોલવાનો કોઈ મારી પાસે કોઈ માહિતી નથી। વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીનું મોટું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે અમદાવાદ, સુરત, રાજકોટ કરતા વડોદરા વિકાસમાં પાછળ છે। પાલિકાના અર્બન ઇનોવેશન ઇન્ફ્રા સમિટમાં તેમણે આ નિવેદન આપ્યું। કહ્યું કે વડોદરા ધીમી ગતિએ આગળ વધતું શહેર છે। વડોદરા શહેરના ઝડપથી વિકાસ માટે પ્રયત્નશીલ રહેવું પડશે। પાલિકા તેમજ સત્તાધીશોની કામગીરી પર પણ તેમણે સવાલો ઉઠાવ્યા। વડોદરાનું ડેવલપમેન્ટ બીજા બધા શહેરો કરતાં કેમ આપણે થોડા પાછળ છીએ એવું લાગ્યા કરે। કારણ કે અમદાવાદ પણ જોવાનું થાય, સુરત પણ જોવાનું થાય, રાજકોટ પણ જોવાનું થાય, પ્રવાસ પણ ઘણા કરતો હોય એટલે મને આઈડિયા એવો આવે કે આવું કેમ છે। તો કચ્છમાં શિક્ષકોની ઘટ અંગે વિરોધ કરવામાં આવ્યો। અહીં મુન્દ્રાના મોખા ટોલ નાકા પર ચક્કાજામ કરાયો। આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરાયું। રાજ્ય સરકારે કચ્છ જિલ્લામાં ખાસ ભરતીની જાહેરાત બાદ શિક્ષકોની જગ્યાઓ પૂરતી ભરાઈ નથી। આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ શિક્ષકોની ઘટને લઈને ઘણા સમયથી આંદોલન કરી રહ્યું છે। વિરોધ પ્રદર્શનને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। મોખા ટોલ નાકા પર હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો। ચક્કાજામના કારણે વાહનોની લાંબી લાઈનો લાગી હતી। પોલીસે વિરોધ કરી રહેલા 50 જેટલા આગેવાનોની અટકાયત કરી। સુરતના હજીરા વિસ્તારમાં યુવકની ક્રૂર હત્યાનો મામલો સામે આવ્યો છે। હાથ પગ બાંધીને હત્યા કરાયા હોવાના સમાચાર। બોથડ પદાર્થ મારીને હત્યા કરવામાં આવી। હત્યા કરી મૃતદેહને જાડીઓમાં ફેંકી દેવામાં આવ્યો હતો। મૃતક 24 વર્ષીય રણજીત પાસવાન હોવાનું સામે આવ્યું છે। હત્યારા હત્યા કરીને ફરાર થયા। હાજીરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। તો રાજકોટ ધોરાજી પાસે આવેલ પંચનાથ મહાદેવ મંદિરે પાસેથી પસાર થતી સફુરા નદીમાં શેવાળ જામી જતા નદીમાં દુર્ગંધ આવી રહી છે। સફુરા નદીમાં વર્ષોથી નગરપાલિકા દ્વારા કોઈ જાતની સાફ સફાઈ કરવામાં આવી નથી। પ્રદૂષિત પાણી સંપૂર્ણ ભાદર નદીમાં છોડાતા લોકોને અનેક બીમારીઓનો સામનો પણ કરવો પડે છે। પશુ પક્ષીઓ આ ઉપરાંત પાણી પીતા હોવાથી અહીં બીમાર પડવાની પણ ભીતિ સેવાઈ રહી છે। ત્યારે નગરપાલિકાને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છતાં હજુ સુધી કામગીરી કરવામાં આવી નથી।
ધોરાજી શહેરની નજીકમાંથી સફુરા નદી પસાર થાય છે। આ નદીની અંદર અત્યંત ગંદકી થઈ ગયેલ છે અને પાણી જે વાપરવા લાયક નથી। આ પાણી છે પાણી આ નદી મારફતથી ભાદર નદીની અંદર ભળે છે અને લાખો લોકો ગ્રામ્ય વિસ્તારની અંદરથી જે આ નદી પસાર થતી હોય આ પાણીનો ઉપયોગ કરતી હોય છે। આ પાણીને ડોળું અને દૂષિત પાણી હોવાને કારણે લોકોને અને પશુઓને અનેક પ્રકારના રોગો થવાની સંભાવનાઓ છે। કોઝવે તો વર્ષોથી આ માંગણી છે ધોરાજીની સફુરા નદી ઉપરનો કોઝવે ઊંચો કરવામાં આવે ને લોકોને રાહદારીઓ માટે એક આશીર્વાદ સમાન છે કોઝવે ઊંચો કરવો। એટલે વર્ષોથી આ માંગણી છે પણ તંત્ર કોઈ પણ જાતનું ધ્યાન દેતું નથી। રાજકોટ પાસે ધોરાજી પાસે જે વર્ષો જૂની ઐતિહાસિક ગણી કહી શકાય સફુરા નદી આવેલ છે। સફુરા નદી છે તેનો કોઝવે એક તો વર્ષોથી અધર કરવામાં નથી આવ્યો। બીજી તરફ વાત કરીએ કે જે સફુરા નદી છે તેનું પાણી એટલો બધો દૂષિત છે જે પશુ પાણી પીતા હોય બીમાર પડતા હોય છે। પાણી આખો તમે આપણે પાણીના પહેલા સીધા દ્રશ્યો બતાવ્યું પાણીના દ્રશ્યો જોઈ શકો તો કેવું લીલું પાણી છે, કેટલી બધી સેવા જામી ગઈ છે, છતાં કોઈ જાતની તંત્ર દ્વારા આની સફાઈ કરવામાં આવતી નથી। અનેક વાર રજૂઆત કરવામાં આવી છે છતાં સફાઈનું નામે જીરો છે। જે આપ જોઈ શકો છો કે કેવી હાલત છે અત્યારે સફુરા નદીની, કેવી હાલત છે। સફુરા નદીમાં જે દૂષિત હોય ત્યાંથી નીકળતા હોય પણ લોકો પસાર થતા હોય તો એ દુર્ગંધ મારતી હોય છે, છતાં કોઈ જાતની તંત્ર દ્વારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। અત્યારે પશુપાલકો અને લોકોને એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે આ સફુરા નદીની સફાઈ કરવામાં આવે અને કોઝવે છે તે કોઝવે અધર કરવામાં આવે। મુનાફ બગાલી, વિજય ગુજરાતી, ધોરાજી। તો આ તરફ રાજકોટના ગોંડલના સૌથી મોટા ગામ પૈકીના એક દેરડી કુંભાજીમાં પશુ દવાખાનાની હાલત ખંડેર બની ગઈ છે। એક તરફ પશુ દવાખાનામાં વર્ષોથી પશુ ડોક્ટરની નિમણૂક થતી નથી તો બીજી તરફ દવાખાનાની હાલત પણ ખખડધજ થઈ ચૂકી છે। છતમાં લટકતા લોખંડના સળિયાઓ અને ઉપરથી ખરતા પોપડાઓ, બારીની હાલત પણ ખખડધજ થઈ છે। ગામમાં પશુઓના તબેલાઓ, પશુપાલનનો વ્યવસાય કરતા માલધારીઓ અને ગૌશાળા ઉપરાંત ગામમાં રખડતા પશુઓની સંખ્યા પણ છે। તેમ છતાં સ્થાનિકો આ પશુ દવાખાનાનું બિલ્ડિંગ નવું બનાવવા માટે ઘણા સમયથી માંગ કરી રહ્યા છે પરંતુ આ દિન સુધી તેમની માંગ સ્વીકારાઈ નથી। અને ઘણા સમયથી અહીં ડૉક્ટરની નિમણૂક થયેલ નથી અને અહીંની બિલ્ડિંગ જે દવાખાનાની છે તે હાવ ખંડેર થઈ ગઈ છે અને ભૂતકાળની અંદર જે ડૉક્ટર હતા તેને ઘણા પ્રયત્નો કર્યા નવું બિલ્ડિંગ કરવા માટે પણ અહીંના સ્થાનિક લોકોએ કોઈ આગેવાનોએ સાથ સહકાર આપ્યો નથી। વડોદરાના કરજણમાં સ્મશાન કૈલાશ ધામમાં અંધારપટ છવાયો। અંતિમ ક્રિયા માટે નાગરિકોને પરેશાની થઈ રહી છે। વીજળી જતા કારની લાઇટો ચાલુ કરીને અંતિમ ક્રિયા કરવી પડી। સ્મશાનમાં અંતિમ ક્રિયા કરવા માટે આવેલા લોકો લાઇટના અભાવે આ પ્રકારે અંતિમ ક્રિયા કરવા માટે મજબૂર બન્યા તો કારની લાઇટો ચાલુ કરીને અંતિમ ક્રિયા કરવી પડી, જેનો વિડીયો સામે આવ્યો છે। તો સુરત જેલમાંથી મુક્ત થતા ગુસ્સી ટોકના આરોપી ચીકનાનું ચકાચક સ્વાગત કરાયું। જી હા, આ પ્રકારના સમાચાર સુરતથી સામે આવ્યા છે। જાણે કોઈ હીરો કે ધર્મગુરુ આવ્યા હોય તે રીતે પગે લાગી હાડતોરા કરી આરોપીનું સ્વાગત કરાયું। કુખ્યાત ગુસ્સી ટોક આરોપી આશિષ ઉર્ફે ચીકનો પાંડે જેલમાંથી મુક્ત થયા બાદ જાણે કોઈ ફિલ્મી હીરો કે રાજકીય નેતા હોય તેમ તેનું સ્વાગત કરવામાં આવ્યું। સચિન સબ જેલની બહાર આરોપી આશિષની રાહ જોતા લગભગ 40-50 લોકો ભેગા થયા। જેલમાંથી બહાર આવતા તેના સાગરીતો તેના પગે લાગી ગયા અને આ દ્રશ્યો જોનારને એવું લાગતું હતું કે જાણે ઉત્તર પ્રદેશના કોઈ મોટા ગુંડાનું સ્વાગત થઈ રહ્યું હોય। વાયરલ થયેલા વિડીયોમાં એક જેલ કર્મચારી પણ આરોપી સાથે હાથ મિલાવતો જોવા મળ્યો, જેને કારણે કાયદાના રક્ષકોની નિષ્પક્ષતા પર સવાલો ઊભા થયા। આશિષને લેવા માટે 7 થી 8 કાળી કારની કાફલો આવ્યો હતો। કાળી સ્કોર્પિયો કારમાં બેસીને આરોપીએ વિક્ટરીનો સિમ્બોલ બતાવ્યો, જાણે કાયદાની સામે પોતાની અણગમતીનો સંકેત આપતો હોય। આ વિડીયો રીલના રૂપમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ થતાં જ આગની જેમ ફેલાઈ ગઈ। આરોપી આશિષ પાંડેના નામે હત્યા, અપહરણ, લૂંટ, ખંડણી, આર્મ્સ એક્ટ સહિત 26થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। તે સુરતના અનેક વિસ્તારમાં લાલુ જાલિમ ગેંગ સાથે સક્રિય રહ્યો હતો। વિદ્યાર્થીઓ બસમાં બેસતા હતા અને ડ્રાઈવરે બસ ઉપાડતા વિદ્યાર્થીઓના જીવ અદ્ધર થયા।
બસમાં પ્રવાસીઓ લેવામાં એટલી ઉતાવળ કે ભૂલી ગયા કે નીચે બાળકો છે. સાંભળો આ મહિલા બસ કંડક્ટરને, જેમણે એસટી બસમાં પ્રવાસીઓ ભરવામાં એટલી ઉતાવળ કરી કે ભૂલી ગયા કે નીચે બાળકો છે. વડોદરાના પાદરા જંબુસર રૂટ પરના એસટી બસના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ છે. એસટી બસ કુરાલ ગામ પહોંચી ગઈ, જ્યાં સ્કૂલ જવા માટે બેગ સાથે બાળકો બસની રાહ જોઈને બેઠા હતા. એસટી બસ આવી, બ્રેક મારી, પણ થોડા બાળકો બસમાં ચડ્યા કે તરત મહિલા કંડક્ટરે બસ ઉપાડવા માટે ડ્રાઈવરને આદેશ કરી દીધો. હવે કંડક્ટર આદેશ કરે તો ડ્રાઈવર બસ ઉપાડે જ ને. ડ્રાઈવરે પણ બસ ઉપાડી દીધી અને કેટલાક બાળકો બસની સીડીઓ પર લટકતા રહ્યા તો કેટલાકના માટે બસ છૂટી ગઈ. મહિલા બસ કંડક્ટરની આ ઉતાવળ કે બેદરકારીએ બાળકોના જીવને પણ જોખમમાં મૂકી દીધા. તો પીએમ નરેન્દ્ર મોદીના 75 વર્ષના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે નમોત્સવ યોજાયો. એનજીઓ ફેડરેશન આયોજિત આ કાર્યક્રમ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયો, જેમાં 150 કલાકારોએ ગીત, સંગીત, નૃત્ય, નાટક સાથે નરેન્દ્ર મોદીની સંઘર્ષ ગાથા, અહીં યશોગાથા પ્રસ્તુત કરવામાં આવી. જીવરાજભાઈ ધારુકાવાલા સુરતથી, મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, મહામંત્રી વિરેન્દ્રભાઈ. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75 વર્ષના જન્મદિવસની ઉજવણી, ભવ્ય ઉજવણી રાજ્યભરમાં કરવાનું આયોજન કરાયું છે. તે દરમિયાન રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે અનોખો કાર્યક્રમ યોજાયો, જેમાં સંગીત, નૃત્ય, નાટક સાથે વડાપ્રધાનની સંઘર્ષ ગાથા વ્યક્ત કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સંપ્રતિ સેવા યજ્ઞ દ્વારા મેગા કેમ્પનું આયોજન કરાયું. CR પાટીલ સેવા પખવાડિયાની કામગીરીને તેમણે બિરદાવી. સાથે સુરત સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 75મા જન્મદિવસને લઈને દિવ્યાંગોને 75 ટ્રાયસિકલ, 75 હોલ્ડિંગ વોકર આપવામાં આવ્યા. તેમજ 1100થી વધુ લોકોએ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કેમ્પ અગાઉ પણ મેડિકલ ચેકઅપ અહીં કરવામાં આવ્યું છે. તેમજ સ્ત્રીઓના રિપોર્ટના આધારે આગળની દવાઓ કેમ્પમાં ફ્રી આપવામાં આવી. આ મેગા કેમ્પમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલ, રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ, સાંસદ મુકેશ દલાલ અને મેયર ઉપસ્થિત રહ્યા હતા. 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસથી મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ સુધી અને 25મી સપ્ટેમ્બરના દિવસે પંડિત દીનદયાળજીને પણ જન્મ જયંતિ છે, એને આવરી લઈને સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનું નક્કી થયું છે. સુરત શહેર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ એને દિવાળી સુધી લંબાવવાનું નક્કી કર્યું છે અને એના કાર્યક્રમ પહેલાંથી જ ચાલુ કર્યા છે. એમાં પૈકી આજે સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા લગભગ 75 દિવ્યાંગ ભાઈ બહેનોને એક સાયકલ આપવા માટેનો પ્રયત્ન થયો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 5મા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનો શુભારંભ થયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા. તેમણે પોતાના ઉદ્બોધનમાં કહ્યું કે હિન્દી એ અન્ય ભારતીય ભાષાઓની હરીફ નથી, પરંતુ મિત્ર છે. ગુજરાતમાં ગુજરાતી અને હિન્દીનું સહ અસ્તિત્વ રહ્યું છે, જેના પરિણામે ગુજરાતી બાળકોની પહોંચ રાષ્ટ્રીય સ્તરે ઘણી વધી છે. દરેક નાગરિક માતૃભાષાને મહત્વ આપે અને રાજભાષાને સહયોગ આપે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સંબોધન કર્યું હતું. તો સાબરકાંઠા અરવલ્લી ઇન્ટર સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપ 2025 અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. સાબરકાંઠા અને અરવલ્લી 42 સ્કૂલોમાંથી 6 વર્ષથી 21 વર્ષ સુધીના 500થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સાબરકાંઠાના ખેલાડીઓ જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સાબરકાંઠા જિલ્લાનું નામ રોશન કરે તે માટે આ પ્રકારના કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. વિજેતા ખેલાડીઓને મેડલ, સર્ટિફિકેટ આપવામાં આવ્યું. સાબરકાંઠા અરવલ્લી ઇન્ટર સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપ હિંમતનગર ખાતે ભોલેશ્વર સ્ટેડિયમમાં યોજાઈ છે. આ સ્પર્ધામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 42 સ્કૂલોમાંથી અલગ અલગ એજ કેટેગરીમાંથી આપણે આ છોકરાઓને મોટિવેશન મળે, પ્લેટફોર્મ મળે એ હેતુસર 6 વર્ષથી લઈ અને 21 વર્ષ સુધીના બાળકોને અહીંયા ભાગ લેવડાવ્યો છે.
80 વર્ષના અડીખમ એવા દાદા કે જે આજે યુવાનોને પણ ઝાંખા પાડી દે તેવી સ્ફૂર્તિ સાથે સતત 31મા વર્ષે આશાપુરા માતાના મઢ દર્શને નીકળ્યા. ગિરિભા બાપુ 80 વર્ષની ઉંમરે પણ ગજબનો જોશ અને જુનૂન ધરાવે છે. 400 કિલોમીટરની યાત્રા તેઓ માત્ર 6 થી 7 દિવસમાં પૂર્ણ કરી માતાના મઢ પહોંચી જાય છે. 400 કિલોમીટરનું અંતર જે ચાલીને પૂર્ણ કરશે શ્રી ગુરુભા જાડેજા. તેમની આ યાત્રાને શુભેચ્છા આપવા માટે રાજપૂત સમાજના આગેવાનો, ગઢવી સમાજના આગેવાનો તથા બ્રહ્મ સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનો તથા મિત્રો આવી પહોંચ્યા અને તેમના જુસ્સામાં વધારો કર્યો. ખંભાળિયા મુકામેથી ખામનાથ મહાદેવ આશાપુરા મંદિરેથી મારો 31મા વર્ષની અંદર પ્રારંભ થઈ રહ્યો છે. મારા 80 વર્ષ પૂરા થાય છે. 95માં આ પદયાત્રા મેં શરૂ કરેલી. 95 થી કરીને અત્યાર સુધીની અંદર મારો માતાજીની મહેરબાનીથી કન્ટિન્યુઅસ છે અને એ જ ટાઈમની અંદર હું માના ચરણોમાં હું પહોંચ્યું છું. હવે વાત પૂર અને વેદનાની. બનાસકાંઠામાં પૂર પ્રકોપની અસર હજુ પણ જોવા મળી રહી છે. 6 દિવસ બાદ પણ ઘણા ભાગો હજુ જળબંબાકાર છે. વાવ તાલુકાના ભાટવર ગામમાં હજુ પણ જળબંબાકાર છે. ન્યૂઝ 18ની ટીમ ભાટવર ગામ પહોંચી. પૂરના 6થા દિવસે પણ ભાટવર ગામના હાલ બેહાલ જોવા મળ્યા. સ્થિતિ એવી છે કે ગામમાં પાણી ભરેલા હોવાથી વાહનો જઈ શકતા નથી. તેથી લોકો હવે બળદગાડાનો ઉપયોગ કરી રહ્યા છે. તો લોકો બળદગાડા લઈને ઘર વખરી અને પશુ માટે ચારો લેવા માટે નીકળે છે. અત્યારે અમે સરહદી ભાટવર ગામમાં છીએ. બળદગાડી લઈને ખેડૂતો પોતાના ગામમાંથી બહાર આવી રહ્યા છે. જ્યાં નજર કરીએ છીએ ત્યાં પાણી જ પાણી હોય છે. કાકા જોડે વાત કરશું. બળદગાડા ઉપર ગાડી સાર લેવા આવી દે, ઢોરણ સાર નથી લેવા આવી દે. બળદગાડું લઈને જે છે તે આ પાણીમાંથી આવી રહ્યા છે. ઢોરોને ચાર લેવા જવા માટે જઈ રહ્યા છે. આ કાકા જોડે પણ આપણે વાત કરશું. કયા ગામથી તમે આવો છો? શું પરિસ્થિતિ છે કાકા? કયા ગામ? ગામ ભાટવેર. ઢોર બાર નીકળી કે ત્યાંથી અને જોણ છે એકાદ દોડી સાઈડ લેવા જાય છે. ઓળખા પાણીમાંથી બાસી લાવો છો, કાપી કાપી માણસની જારીਆਂ અને ધોરણ છે પૂરો મતગાળ. કોઈ ધોરણ છે નહીં ત્યાં કશું. અને તો સરકાર સેવા કરે તો સારું છે. નકા મરંગ જીવન ઢોર બસા સાઈડ લાવીને કેવી પરિસ્થિતિ ગામમાં? હજુ પાણી બારું નીકળી કરતા લેડો રોડેથી કરીને ધરણા રોડે અહીંયા ચાંય તલાવ ફરા નાખે એમથી ચાંય પાણી માથા ઉપરી જતું. એક રસ્તે રોડેથી આગળ તે એકાય પાણીમાં હેડી રહ્યા છે. બળદગાડું લઈને જાઓ? બળદગાડું લઈને જાઓ છો બરોબર. મને જીવન પણ બળદગાડું લઈને જવા છો આવીને પછી દાળવાના. સાધનો નહીં જતા ગામમાં? સાધન જાતા જ નહીં જાય. સાધન ચાય સાધન લોટવાળા બેઠા ને લોટવાળા બીજા વાત લોટવાળા બેઠા 4 દાડા છે. કોઈ અમારી સેવા આદિ કરવા કોઈ આવ્યું નથી. સરકાર તો કહે છે કે 3 લાખ ફૂડ પેકેટો મોકલે. ક્યાં મળ્યા? સરકાર તો સમજે ને તો કવરમાં ગામ દીઠ આલે ને ઊંઘ તો મરી જાય, પાડા ખાઈ જાય ને ગરીબો મરી જાય, ઢેંડા કરી સાહેબને કહા એ કહેવાનું ધંધા છૂટી. આ દ્રશ્યો આપ જુઓ. આ કાકા પોતાના પશુઓને બચાવવા માટે ચાર લેવા માટે આ ગાડું લઈને જઈ રહ્યા છે. આ ગાડાની અંદર પોતે ચાર લેવા માટે જઈ રહ્યા છે. આ સીધા દ્રશ્યો. જ્યાં સાધનો નથી જઈ શકતા ત્યાં હવે આ ગાડાઓ લઈને જવું પડી રહ્યું છે. આ હાલત છે આ ગામમાં જવાના. આ પરિસ્થિતિ છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી.